આ મમ્મી આ બોલ કરે આ પકડ લીધું પકડ. ગુડ મોર્નિંગ બધા મિત્રોને, સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર. સવારના વાગી ગયા છે 10:30 અને બ્લોગની શરૂઆત કરી દીધી. અને મારે કરવો છે નાસ્તો, એટલે ચા બને છે. આમાં ચા કરાવી ગઈ, ચા બની ગયો છે. ફટાફટ નાસ્તો કરી લઈએ. ભાઈ અહીં બિલ લેવા આવ્યા અમે 10 દી થયા. રચના કે એટલી બધી ઉતાવળ, હવે ભાઈ જ્યાં યાદ આવે ત્યાં લેવા આવ્યા. બરોબર ને રવિ? કાં શું છે? કાઢે છે હવે બિલ. તો મોબાઈલ નંબર નાખે એટલે બિલ નીકળી જ જાય. હા આવી ગઈ ભાઈ, વરસાદ તો આવવાનો છે ભાઈ. શું કેવું તારું? આવી ગયું ભાઈ, બિલ આવી ગયું આપણું. જીએસટી નંબર છે એ તો વાંધો છે યાર. સિક્કા વાળું તો લીધું, સ્ટેમ્પ વાળું તો હાલ છે. બીજું શું કાં જીએસટી શું કરવા? હાલ હાલો ભાઈ, જે હોય બિલ થી કામ છે ને. જાડીઓ ગયો છે ઢોસા લેવા. એ ઢોસા ને એવું જ ખાય કદનો. આવો ભૂલી ગયો તો એ જ ખાય. હજી ત્યાં ઉભો ભાઈ, બહુ વાર લગાડી. હાલો હું જાઉં. અલા શું વાર છે? 1 મિનિટ. હા 1 મિનિટ. દેવાઈ ગયા પૈસા? કેટલું લીધું? કઈ 3 કિલો ખીરું લઈ લીધું ભાઈ. ખાઈ લઈ એટલે ફૂટી ગયા. હા, એટલે મહેમાન છે તારો ભાઈ મહેમાન હાટું લીધું, મહેમાન હાટું. તો મિત્રો, ગામમાંથી ભાટકીને ઘરે આવી ગયા છે. રવિભાઈ એના ઘરે ગયા અને હું મારા ઘરે આવી ગયો. એને તો ફોનમાં રાયડું ગાયરું પડી, કારણ કે ઢોસાનું ખીરું અમારે ભેગું હતું અને બહુ મોડું થઈ ગયું હતું. તો હવે એ ખીરાના ઢોસા બનાવી છે અને 2 વાગી જાય. અને જો અત્યારે વાગ્યો 1:10. હવે જમવાનું મારી મમ્મી હારે છે, પણ ભૂખ લાગતી નથી. કામ કે 11 વાગે ઉઠીને ખાધું, ભૂખ ક્યાંથી લાગે? આજે હે ને ભાઈ હૂતો રહ્યો હતો, કારણ કે મારે રજા હતી. ભાઈ હૂતો જ રહ્યો. હું તો હુવા દઉં. શું હોય ખાવાનું મમ્મી? ખાવાનું હોય શાક રોટલી ભાત, ચણાનું શાક. એમ ચણાનું શાક છે ભાઈ આપણું ફેવરેટ. અને મારા મમ્મીને આજે માથાનો દુખાવો છે, કારણ કે હું ઘેરે છું. કા લોહી પી જાય મામીનું. આજ લોહી પી જાય. મામી આમ કરીને મામી આમ કરીને મમ્મીને ઘીહોણું કાઢ લે હાન પડે તો. જય શ્રી કૃષ્ણ. આજ ભાઈ અમારે રીહામણા મનાવણા હાલે. એને મન હોય તો બોલે, બાકી ન બોલે. ભગવાનના નામના એમ કરે ઈ જો. બોલાઈ જાય ભાઈ, ઓસિંતાનું કરો તો. એમ મારા મમ્મી તો દ્વારકા ગયા ત્યારે એને પીધું તું ને મમ્મી? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે જય શ્રી કૃષ્ણ કરવાનો ટાઈમ જ ન મળ્યો, ભૂલાઈ ગયું. હા, આજ તો ગુરુ પૂર્ણિમા છે. હા, જય ગુરુ વંદન. આપણા ગુરુ કોણ છે? આપણા ગુરુ કાંતિ બાપુ. કાંતિ બાપા. અમારા ગુરુ કાંતિ બાપુ. કાંતિ બાપુ. સોરી ભાઈ, અમારા ગુરુ કાંતિ બાપુ છે. મને તો ખબર હતી, પણ આ તો મારા મમ્મીને પૂછું ને તો સારું લાગે વિડીયામાં તમને બધાને. સમજ્યા? સાવરીનો ધામા તું. અને અત્યારે અમારા ગરમા ગરમ ચા બને છે. સરસ મજાનો મારી મમ્મી ચા બનાવી નાખ્યો, કારણ કે વાગી ગયા છે 3. અને મારા મમ્મીને માથું વાળવાનો ટાઈમ નથી. કા મમ્મી? આ જો તો ભીનું છે. પીનું છે ભાઈ. ઉકાતું તો આજે ગુરુ પાસે જવું જોઈએ અમારે, કે નથી જવાનું આપણે? તમે જાજો. આજે ગુરુ પાસે જઈએ, થોડા ઘણા આશીર્વાદ લઈ આવીએ, એના ચરણ સ્પર્શ કરી લઈએ. કા ગુરુને દક્ષિણા દેવી પડે. દક્ષિણા દઈ દે હું ન્યા 100 રૂપિયા કે 101 હોય. તમે બધા પણ તમારા ગુરુ પાસે જઈ આવજો. અમને મારા મમ્મી સલાહ આપી સવારે ઉઠીને કે આજે ગુરુ પાસે જવું પડે, એના આશીર્વાદ લેવા. કા મમ્મી? ગુરુદેવના આશીર્વાદ લેવા પડે, એ આપણા દેવ કહેવાય. દેવ. હા. ભાઈ સનાતની હોય ને, જે સનાતની, એને આજના દિવસનો મતલબ ખબર હોય. બરોબર ને? હે તો ચાલો, કાંઈ વાંધો નહીં, ચા પી લઈએ, પછી પાછા મળીએ આપણે. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. જૂના હોય જૂના હોય એ ન કરે. એને લાઈક કરવાનું. હું
લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. હા ભાઈ હું સેમ એનર્જી સેમ એ ઇન્ટેન્સિટી નતા આવડતું. કેમ એ નતા. કાલ શીખવાડ્યું તો રવિના ઘરે આવી ગયો. અને રવિના ઘરનું લોકેશન તમે જો હાવ નેચરલ ભાઈ. અને વાં વિડીયા જોવે છે અમારે. હાલો રિવ્યૂ લઈએ કેવા ગમે કે નહીં. પૈસા કેવા છે વિડીયા? સુપર સુપર એમ જો એ નથી જોવા. બ્લોક કેવો છે? એક નંબર એક નંબર. લેતા જ નહીં કોઈ રાંધવાનું નામ. અરે નથી મૂકવું મારે કાંઈ. મૂકી દે નથ મૂકવું, ના પાડી ને તને. મોર ખાઈ જાય, મોર ખાઈ જાય. આ મમ્મી આને મૂકી દે. આ બોલ કરે. આ પકડ લીધું, પકડ. આ બસ હવે લાગ. કાઢી નાખ્યા. અરે મૂક દે હવે. મૂકી દે. મૂકી દે મૂકવું હોય તો. મારા કીધે ના ભાઈ કો ટેબલ કો આમ કરીને આમ ઘા કરી દેજો. આમ એમ ન કરવાનું. એટલે બધું એકું હું બોલો કેમ? હા બધું એમ. ઢગલો થઈ ગયો હા જબલો તૂટી ગયો. રેવા દે ને બાપા. આ કમેન્ટ કરો કોની કોની બેનું આવ્યું છે. બધે એમ જ છે એમ જ છે. બધે એવું જ હોય. અમારે ભેંસાએ બધું કામ કરી દીધું હો ભાઈ. જ્યાં સરસ મજાનું ચોટાડી દીધું બહારનું. પછી ઓલા આકડા અમે કાંઈ કરો એવા જ નથી. બારીઓના આકડા નાખી દીધા જો આવા. અને હવે જો સફાઈ અભિયાન ચાલુ છે. જો મારી મમ્મીએ મારા ભાઈની સર્વિસ કરી નાખી છે, મેં સર્વિસ કરી છે ને હવે જો એનું માથું દુખવા માંડ્યું પણ ડોકા તો હલાય ને કાકડી હજી પડશે. છે. જો પેલા મારે પછી બાંપુ એને હજી એ મારવાનું કરે છે. કોની કોની કરે છે આવી મમ્મી? પેલા મારે ને પછી એનો ઈલાજ કરે. બધાને ઘરે એવી જ હોય. તમે પાંહરા આવો તમે. તો અમારી મમ્મી તો આવી જ છે, પેલા મારે ને પછી બામ પૂહી દે. તો મિત્રો હવે જમવાનું થઈ ગયું છે હાંજનું. અને મારી સર્વિસે થઈ ગઈ છે ભેગા ભેગ. અન્ય જમી લે નકર પાછી થાન. અન્ય માર્યા તો જો અન્ય. તો મારે હરિયું કોકની ન કરાય, સમજી ગયો ને? મારે તો ભરી ભરીને દેવી. સર્વિસ થયા પછી ઘણું બધું બામ બામ લગાડી દીધી ને બધું કરી દીધું. માથું બાથું દબાવી દીધું. અને હવે ખાવાનું કહે છે તો ખાઈ લઈએ. ખાવામાં ના ન પડે. તો મિત્રો જમી લીધું છે અને હવે સૂઈ જવું છે કારણ કે માથું બહુ દુખે છે. અને મારે આપણે આજ બહુ ખાધો. તો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને થોડો ઘણો સપોર્ટ દેખાડજો તો અમે પણ મોટિવેટ થાય. તો થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ફરી મળીએ એક નવા બ્લોગ વિડીયોની અંદર.